મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગર દહેગામના બહિયાલમાં બે જૂથ સામે આવી ગયા હતા। વિગતો સામે આવી રહી છે કે સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવા જેવી બાબતે બબાલ થઈ। આઈ લવ મોહમ્મદ સામે જય મહાદેવની પોસ્ટથી વિવાદ વકર્યો। ગરબામાં પથ્થરમારો, દુકાનોમાં આગ ચંપી। અત્યાર સુધી 60 લોકોને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે। સમગ્ર ગામમાં ખડકી દેવાયો છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત। મહત્વનું છે કે હાલ નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે, ત્યારે ગાંધીનગરના દહેગામના બહિયાલ ગામે મોડી રાત્રે નજીવી બાબતે ટોળું હિંસક બન્યું હતું। એટલું જ નહીં, ગામમાં ચાલતા ગરબા પર પથ્થરમારો કરતા ખેલૈયાઓમાં પણ નાસભાગ મચી। સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવા જેવી નજીવી બાબતે બે જૂથે હિંસક અથડામણ થતા વિસ્તારમાં ભારે તંગદિલી સર્જાઈ હતી, જેમાં એક યુવકે આઈ લવ મોહમ્મદ પોસ્ટથી તેની સામે જય મહાદેવ પોસ્ટ કરી દેતા મામલો વિચક્યો હતો। હિંસક બનેલા ટોળાએ 8થી વધુ વાહનોને નુકસાન પહોંચાડ્યું છે, સાથે એક દુકાનમાં તોડફોડ કરીને આગ ચાંપી દીધી હતી। પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસનો કાફલો પહોંચ્યો। જો કે પોલીસની ટીમ પર પણ હુમલો થયો હતો અને પોલીસના 2 વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું। ઘટના બાદ સમગ્ર ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। પરિસ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસો હજુ પણ યથાવત છે। પોલીસે શાંતિ જાળવી રાખવા માટે સ્થાનિકોને અપીલ કરી છે। અત્યાર સુધી 60 લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। ગઈકાલે રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ દહેગામ તાલુકાના બહિયાલ ગામમાં મુસ્લિમ જ્ઞાતિના લોકો એકઠા થયા અને સૌપ્રથમ તો એક એચ.કે. પટેલના દુકાનમાંથી સામાન બહાર કાઢીને સામાન જલાવવામાં આવ્યો અને પછી આ ટોલા ભેગા થઈને હિન્દુ વિસ્તાર ઉપર પથ્થરમારી કરવામાં આવેલ। આ પથ્થરમારામાં 2-3 લોકોની નાના મોટા ઈજા થઈ અને 2-3 દુકાનો પણ સળગાવવામાં આવેલ। એની વિરુદ્ધ 307, 436 આઈપીસી પુરાણી અને BNS 109 અંતર્ગત ગુના દાખલ કરવામાં આવેલ અને 60 અક્યુઝડ અત્યાર સુધી ધરપકડ કરવામાં આવેલ છે। ગઈકાલે મોડી રાત્રે બહિયાલ ગામમાં 2 જૂથો વચ્ચે એક પથ્થરબાજીનો બનાવ બન્યો હતો એક સોશિયલ મીડિયા પોસ્ટ ઉપર। જે ઇન્ફોર્મેશન પોલીસને જાણ લગી એના પછી સંપૂર્ણ ગાંધીનગર પોલીસ તુરત જ આપણા બહિયાલ ગામમાં પહોંચી ગઈ અને સંપૂર્ણ સ્થિતિ ઉપર કાબુ લેવામાં આવી ગયું હતું। અત્યારે કુલ 60થી વધુ લોકોને રાઉન્ડ અપ કરવામાં આવી ગયું છે અને હાલ બહિયાલ ગામમાં શાંતિ છે। અત્યારે આ પ્રોસેસ જારી છે અને કલમોની વાત કરીએ તો ગેરકાયદેસર મંડળી, અનલોફુલ એસેમ્બલી, રાઇટિંગ જેવી કલમો લગાવવામાં આવશે। હવે સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવા જેવી નજીવી બાબતે આ બબાલ થઈ હોવાની વિગતો। જો કે ઝી 24 કલાક હવે પૂછી રહ્યું છે સવાલ, કોણે ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે? નવરાત્રી દરમિયાન વિવાદાસ્પદ પોસ્ટ કેમ મૂકવામાં આવી, કેમ કરવામાં આવી? સૌથી મોટો સવાલ છે કે આ વિવાદિત પોસ્ટ કોણે કરી છે? આ વિવાદિત સોશિયલ મીડિયાની પોસ્ટ બાદ આ પૂરો મામલો બિચક્યો। સામાજિક સમરસતા કેમ જળવાતી નથી? અસામાજિક તત્વો સામે કાર્યવાહી થશે કે કેમ તે સવાલ પણ ઉઠી રહ્યો છે। ગાંધીનગરના દહેગામમાં ગઈકાલે મોડી રાત્રે કોમી અથડામણનો પૂરો મામલો સામે આવ્યો છે, તેમાં ઉઠી રહ્યા છે ઘણા સવાલ। બે સમુદાય વચ્ચેની આ વાત, જેમાં એક સમુદાય સાથે આપણે તો વાત કરી જેમની દુકાનોમાં તોડફોડ થઈ, જે નુકસાની થયું। આ બીજો સમુદાય એ પણ આપણી સાથે જે પટેલવાસની પાસે રહે છે। તમે અહીંયા કેટલા વર્ષોથી રહો છો? અમે તો લગભગ ખાસા દાદા વખતથી આ બન્યું ત્યારે તમે અહીંયા જ હતા? ના, અહીંયા અમે લગભગ 3 વાગ્યા સુધી હતા। 3 વાગ્યા સુધી પછી કંઈ નહીં, પછી પોલીસવાળા આવી ગયા ને એટલે પછી બધું પતી ગયું। આઈ લવ મોહમ્મદની વાત હતી, એ પોસ્ટની વાત હતી, એ બધી આપણને ખબર, તમને ખબર છે? એ બધી કોઈ ખબર નહીં। એ બધી શું છે તો આપણે આ બધું જાણતા નથી એટલે આપણને એ બધી ખબર નથી અત્યાર સુધી। બિલકુલ એકતાથી રહેતા હતા? હા, એકતાથી જ અમે તો અત્યારે હાલ બી એકતાથી જ રહીએ છીએ। અત્યારે હાલ બી અમારા જો આ બધા બેઠા છે ને એકતાથી જ બેઠા। મેં જોયા તમને કે તમે મદદ કરી રહ્યા છો, અહીંયા પોલીસની સાથે ઊભા છો બધા છે ને? પટેલ જ છે, બરાબર? એ બધું અમારો એક સંબંધ જેવો જ છે, બધો ઘરનો જ। તો પછી આ કરવાવાળા કોણ? હે, બધા કરવાવાળા બધા એ જ છે। શું કોણ? એમાં મુસલમાન જ છે બધા,
પણ શું છે તો અમારા જે બધું ભાઈચારા જેવું જ છે એટલે અમારે તો એ જ નહીં બધું આ તો વાતમાં આપણે જાણતા જ નહીં તો આ વાતમાં ચમની લડાઈ થઈ છે શું થયું છે કોઈ ખબર જ નહીં અમને. કાકા તમે વર્ષોથી અહીંયા રહો છો, પહેલા જોયું હતું ક્યારે? જિંદગીમાં નહીં ને આખી જિંદગી જઈ લગભગ 100 વર્ષ અમારી ડોહાની જિંદગી જે અમારી જે કોઈ દિવસ નહીં ભૈયાચારો કોઈ એકબીજાને ચૂલામથી જેવતા દે અચાનક કેમ? હે? અને એ પણ હા. ગરબા દરમિયાન હે ગરબા દરમિયાન અચાનક કેમ આ થયું? ભાઈ શી ખબર હવે અલ્લાહ ઉપરવાળો જોણે છે ભાઈ એકદમ શું થયું ચોબો હવે આવી રહેતા હોય એટલે આ બધી ખબર ના હોય ને અમને. એટલે અત્યાર સુધી કંઈ નહોતું, અત્યાર સુધી તમામ લોકો ભાઈચારા સાથે જ અહીંયા રહેતા હતા ને રહી પણ રહ્યા છે, પણ કેટલીક બાબત બની હશે જેના કારણે આ મામલો બન્યો. હાલ વાત એ છે કે જે ઘટના બની એ ઘટનાનું મૂળ કારણ શું, એ સોશિયલ મીડિયા પોસ્ટ કે પછી બીજું કોઈ કારણ, જેની પોલીસ તપાસ કરી રહી છે. અને હાલ પરિસ્થિતિ શાંત છે, થોડોક ભયનો માહોલ છે, પણ પોલીસ બંદોબસ્ત છે અને સાથે ધરપકડનો દોર પણ ચાલુ છે. કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલસિંહ, મીડિયા દહેગામ.